વીજ વાયર ચોર ટોળકી ફરીવાર સક્રિય થઈ છે। માંડવીના તરસાડા બાર ગામે ખેતરાળી વિસ્તારમાં ચોરી થઈ છે। આશરે 3 કિલોમીટર લાંબુ વીજ વાયર ચોરી કરી ટોળકી ફરાર થઈ છે। એગ્રીકલ્ચર વીજ લાઇનના વાયરની ચોરી કરવામાં આવી છે। કામરેજ માંગરોળ માંડવી વિસ્તારમાં અવારનવાર બનાવ બને છે, ત્યારે વીજ વાયર ચોરી ટોળકીથી ખેડૂતો, વીજ કંપનીઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। જોકે માંડવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ડાબા કાંઠાની નહેર પર અમારી બધી જમીન આવી છે। હવે એ જમીન પર ઓછામાં ઓછા 50 ટીસી છે અને 101 કનેક્શન છે। હવે એ લાઈન અમારી આખી જે હાઈ ટેન્શન લાઈન આખી 3.5 કિલોમીટર તેમાં 32 પોલ આવે છે, એ આખી ચોરાઈ ગઈ છે। એ અમે જીવીબી વાળાને ફરિયાદ કરી છે ને એનું અમને જેમ બને તેમ વહેલું વીજ પુરવઠો ચાલુ કરી આપે તેમાં ભાત બી રોકવા છે ને શેરડી રોપવાની હવે ચાલુ થવાની છે। એટલે આટલું થોડુંક તાત્કાલિક ધોરણે કરી આપો તો વધારે સારું। વીજ પુરવઠો મને જલ્દી મળે તેટલું વધારે સારું। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, માંડવી।